આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 38। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। સંવંત 1872ની સાલમાં શ્રીજી મહારાજ કાઠી દરબારો સહિત દેશાંતરમાં ફરતા ફરતા જૂનાગઢ આવ્યા ને ત્યાં ઝીણાભાઈના દીવાનખાનામાં ઉતારો કર્યો। પછી રામજી મહેતા ને ત્યાં થાળ જમવા પધાર્યા ને હેતપૂર્વક જમ્યા અને થોડીવાર વિશ્રામ કરી પછી ત્યાંથી ચાલ્યા તે માણાવદર ગયા ને ત્યાંથી પંચાળા તથા લોજપુર થઈ માંગરોળ પધાર્યા અને ત્યાં મૂળચંદભાઈ શેઠની મેળીએ ઉતારો કર્યો। પછી મૂળચંદભાઈએ થાળ કરાવીને શ્રીજી મહારાજ તથા સર્વે સાથે આવેલા સંતો તેમજ કાઠી દરબારોને પણ આગ્રહ કરીને ભાવથી જમાડ્યા ને જમી રહ્યા પછી સર્વે કાઠી ભક્તોએ કહ્યું કે હે મહારાજ, અમારે દરિયો જોવો છે। ત્યારે મહારાજ કહે ચાલો સાબદા થાઓ। ત્યારે મહારાજની માણકી ઘોડી ઉપર પલાણ માંડી પોતે બેઠા અને સર્વે કાઠી દરબારો પણ પોતપોતાના ઘોડા ઉપર બેસી તૈયાર થયા। પછી શ્રીજી મહારાજ મૂળચંદભાઈને કહે કે આ કાઠીઓને દરિયો જોવો છે। ત્યારે મૂળચંદભાઈ કહે ચાલો મહારાજ। પછી સહુ દરિયા કાંઠે પહોંચી ઘોડા ઊભા રાખ્યા ને સૌએ દરિયા સામે જોયું। ત્યાં તો મોટા મોટા લોઢ ઉછળે ને આઘા આઘા કેટલાક વહાણ પણ દેખાતા હતા। તે જોઈને કાઠીઓ બોલ્યા કે હે મહારાજ, આ દરિયાનું બળ તો બહુ જ દેખાય છે। એમ વાત કરે છે તેવામાં મહારાજનો ચરણ સ્પર્શ કરવા સમુદ્ર એ તરંગ રૂપે ઊંચા ઉછળીને શ્રી હરિનો ચરણ સ્પર્શ કર્યો તે બંને મોજડીઓ લઈ ચાલ્યો ગયો। પછી મહારાજ માણકીને પાણીમાં થોડે આગે લઈ ગયા। ત્યાં તો પાણી એકદમ ઘટી ગયું। તે ચમત્કાર જોઈને વહાણવાળા ખારવાઓ વિચાર કરવા લાગ્યા કે આપણે આજ સુધીમાં સમુદ્રને આટલે સુધી ઉછળીને આવતો જોયો નથી ને પાછો એકદમ ઘટતો પણ જોયો નથી, માટે આ સ્વામિનારાયણ જરૂર ભગવાન છે, તે વિના આવો ચમત્કાર હોય નહીં। એ પ્રમાણે મહારાજે ત્યાં પોતાનો પ્રતાપ જણાવીને પછી ગામમાં આવતા હતા। ત્યારે શ્રીજી મહારાજે રસ્તામાં ચાલતા ચાલતા કાઠીઓ આગળ વાત કરી કે કેમ સમુદ્રનું બળ જોયું। ત્યારે કાઠી ભક્તો બોલ્યા કે હા મહારાજ, એ તમે શું ચરિત્ર કર્યું તે કહો। ત્યારે શ્રીજી મહારાજ કહે એ સમુદ્ર તો મોટા તરંગો રૂપે અમારા દર્શન કરીને ચરણ સ્પર્શ કરવા આવ્યો હતો। તે સ્પર્શ કરીને અમારી મોજડીઓ લઈને ચાલ્યો ગયો। જો તે વખતે અમે માણકીને પાણી પાસે ન લઈ ગયા હોત તો એ મોટો તરંગ તમને સૌને ઘોડાએ સહિત તાણી જાત। એ સારું, અમે ઘોડીને આગળ જઈને પાણીમાં નાખી। તે તરંગ પાછો વળ્યો। તે સાંભળી કાઠી દરબારોને ખૂબ જ આશ્ચર્ય થયું। પછી સૌ મૂળચંદભાઈને ઘેર આવી મેડી ઉપર જઈને બેઠા અને સાંજે સંધ્યા આરતી નિત્યનિયમ કરીને મહારાજે સભામાં ઘણી ઘણી ઉપદેશની વાતો કરી। પછી મૂળચંદભાઈ ના ઘરના એ રસોઈ તૈયાર કરી તે ખીચડી, કઢી, પૂરી અને દૂધ શ્રીજી મહારાજ જમ્યા ને પછી કાઠી દરબારોને પણ પીરસીને જમાડ્યા। બીજે દિવસે સવારે ત્યાંથી ચાલ્યા તે લોજપુર આવીને પ્રથમ જે ઠેકાણે પોતે વરની વેશે છાણ લેવા જતા હતા તે ઠેકાણે આવીને કાઠી દરબારો સહિત ઊભા રહ્યા। ત્યારે ગામના માણસો ભેગા થઈ ગયા ને મહારાજના દર્શન કરતા હતા। તેવામાં એક વૃદ્ધ ડોશીએ મહારાજને જોઈને જ ઓળખી લીધા અને કહેવા લાગી કે આ તો પેલો સરજુદાસ છે, તે અહીં અમારું છાણ લઈ લેતો ને
હવે તો કેવો રાજા જેવો બની બેઠો છે. અને જુઓ તો ખરા, તેણે કેવા કેવા ઝરિયાની વસ્ત્ર પહેર્યા છે કે જે જોતા રાજા મહારાજા પણ ઝાંખા પડી જાય. તે સાંભળીને મહારાજ મંદ મંદ હસતા હસતા ત્યાંથી ચાલ્યા. તે ગામ પંચાળા આવી ઝીણાભાઈને ત્યાં ઉતારો કર્યો ને બપોરે જમીને ચાલ્યા. તે માણાવદર મયારામ ભટ્ટને ત્યાં રાત્રિ રહીને ત્યાં થાળ જમ્યા. પછી ગામના હરિભક્તો દર્શને આવેલા તેને ઉપદેશની વાતો કરી પોઢી ગયા ને સવારે ચાલ્યા. તે ગણોદ, જાળિયા, ઉપલેટા, ધોરાજી, ગોંડલ અને બંધિયા થઈને ગઢપુર પધાર્યા. ત્યાં દાદા ખાચરના દરબારમાં નિવાસ કર્યો. પછી જીવુમબાએ થાળ કર્યો. તે શ્રીજી મહારાજ જમ્યા ને થાળને પ્રસાદી દાદા ખાચર આદિક સર્વેને આપી. પછી પોતે ચડું કરીને મુખવાસ લીધો ને પોઢી ગયા. એક વાર શ્રીજી મહારાજે ગઢપુરથી માંગરોળ ગોવર્ધનભાઈ ઉપર એક કાગળ લખ્યો કે આ કાગળ વાંચીને અષ્ટમી ઉપર ગઢડે આવજો. ત્યારે ગોવર્ધનભાઈ શ્રીજી મહારાજનો કાગળ વાંચીને ટીમણ એટલે કે વાતું કરાવીને ચાલ્યા. ત્યારે માર્ગમાં વરસાદ વરસવા લાગ્યો. તે આખો દિવસ વરસ્યો ને સાંજ પડી. ત્યાં રસ્તામાં એક નદી આવી. તેમાં પાણીનું પૂર ઘણું આવેલું, તેથી તેમાં ઉતરાય એવું ન હતું ને આસપાસમાં કોઈ ગામ પણ ન હતું. તેથી નદીના કાંઠે એક બાવળ હતો. તેની નીચે જઈ બેઠા ને વરસાદ તો ઝીણો ઝીણો વરસતો હતો. તે સમયે ભગવાન શ્રી હરિએ શેષ નારાયણને મોકલીને ગોવર્ધનભાઈની વરસાદ થકી રક્ષા કરી હતી. પછી સવારે નદીનું પૂર ઉતરી ગયું એટલે પોતે ત્યાં નહાયા ને પૂજા પાઠ કરી આગળ ચાલતા થયા. તે બીજા દિવસે ગઢપુર આવ્યા ને સભામાં શ્રીજી મહારાજ તથા સંતો ભક્તોને પ્રણામ કરી બેઠા. ત્યારે શ્રી હરિએ તેમને પૂછ્યું કે તમને રસ્તામાં વરસાદે બહુ જ હેરાન કર્યા ને? તે નદીમાં પૂર આવી ગયેલું હતું, તેથી બાવળ નીચે સૂતા રહ્યા. એમ પોતે સભાજનોને પોતાનું અંતર્યામીપણું જણાવ્યું. પછી જન્માષ્ટમી આવી. તે ખૂબ જ ધામધૂમથી સમયો કર્યો. એને શ્રીકૃષ્ણ પરમાત્માના જન્મોત્સવની આરતી કરીને પંચાજીરીનો પ્રસાદ સૌ સંતો હરિભક્તોને આપ્યો. પછી મોડી રાત્રે પઢ્યા. તે સવારે ઉઠીને સ્નાન કરીને નિત્ય વિધિ કરી પરવાર્યા. ત્યારે ગોવર્ધનભાઈ શ્રી હરિના દર્શને આવ્યા ને પ્રણામ કરી શ્રી હરિની રજા લઈ પોતે પાછા ઘેર માંગરોળ ગયા. ગામ શ્રી માંગરોળ બંદરમાં ઘણા સંતો હરિભક્તોને સાથે લઈને સંવત 1944ની સાલમાં ધર્મ ધુરંધર આચાર્ય શ્રી બિહારી લાલજી મહારાજ તીર્થયાત્રા કરવા પધારેલા. અને તે વખતે ગામને આથમને દરવાજે વાવ, અવેડો અને આંબલીનું વૃક્ષ છે. ત્યાં દર્શન કર્યા પછી આચાર્ય મહારાજે જૂનાગઢના સદ્ગુરુ સ્વામી શ્રી અક્ષર સ્વરૂપ દાસજીને તથા ત્યાંના શેઠ માણેકચંદભાઈને કહ્યું કે આ પ્રસાદીની જગ્યા દરબાર પાસેથી વેચાતી લઈ લેજો એમ આજ્ઞા કરી હતી. પછી આચાર્ય શ્રી ત્યાં 2 દિવસ રહીને માળીએ પધાર્યા હતા. તે પછી સદ્ગુરુ સ્વામી અક્ષર સ્વરૂપદાસજી ગામ માંગરોળ આવ્યા ને 2 દિવસ રહીને માણેકચંદભાઈને કહી તે જગ્યા વેચાતી લઈને ફરતો વંડો કરાવ્યો તથા માળ સહિત દરવાજો ને 2 ઓરડા કરાવ્યા તથા કૂવો ગળાવ્યો ને વાવ માટે ઉત્તરાદી તરફ રેટ કરાવ્યો ને જે ઠેકાણે ધર્મશાળા હતી તે ઠેકાણે શ્રીજી મહારાજે 8 માસ રહીને સદાવ્રત આપેલું હતું. અને જ્યાં હજારો માણસોને સમાધિઓ કરાવી હતી અને ગામમાંથી આવેલા મતપંથીઓને પરાસ્ત કર્યા હતા. તેવી તે મહાન પ્રસાદીની જગ્યાએ જૂનાગઢના સદ્ગુરુ સ્વામી અક્ષર સ્વરૂપ દાસજીએ રાજકોટના કડિયા મિસ્ત્રી કરશનભાઈ પાસેથી 500 રૂપિયા લઈને મોટો પરથાર કરીને છત્રી કરાવી છે
ને તેમાં પંચાળાના પ્રસાદીના પથ્થરમાં ચરણારવિંદ કરાવીને પધરાવ્યા છે. એ પ્રમાણે સૌ સંત હરિજનને દર્શન તથા સ્મરણ થાય તે માટે કર્યું હતું. એકવાર માંગરોળમાં પૂર્બિયા મંછારામ ભાઈ માંદા થયા ન દેહ મેલવા ટાણે ગામ માંગથી સત્સંગીઓને બોલાવ્યા ત્યારે સર્વે હરિભક્તો ભેગા થઈને આવ્યા ને તેમની આગળ મંછારામ બોલ્યા કે હવે મારે ધામમાં જવું છે, માટે તમે સહુ ભલે આવ્યા ને હવે કીર્તન બોલો. પછી હરિભક્તોએ કીર્તન બોલી અને ધૂન્ય કરી. પછી મંછારામે કહ્યું કે હવે રાખો. જુઓ, આ શ્રીજી મહારાજ સંતો અને મુક્તોને લઈ મને તેડવા આવ્યા છે. સાથે વિમાન, પાલખી, હાથી, ઘોડા વગેરે પણ છે. એમ કહીને પોતાના દીકરાને ભલામણ કરી કે સત્સંગ ખરેખરો રાખજો ને મારી પાછળ જૂનાગઢમાં સાધુઓને રસોઈ આપજો ને હવે ગાયનું છાણ લાવીને લીપો. ત્યારે તેમ કર્યું એટલે મનસારામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા થકા દેહ મેલીને ધામમાં ગયા. એ વખતે તેમના ઘરની આસપાસ રહેનારા માણસોને વિમાન, પાલખી, સંતો મુક્તો ને શ્રીજી મહારાજના દર્શન પણ થયા ને ચારેય બાજુ તેજ તેજ છવાઈ ગયું. તે જોઈને ગામ લોકો ખૂબ જ આશ્ચર્ય પામ્યા અને બોલ્યા કે મંછારામ ભાઈ તો શ્રીજી મહારાજના ખરેખરા ભક્ત હતા. તે શ્રીહરિ તેમને તેડવા આવ્યા ને પોતાના અક્ષરધામમાં લઈ ગયા. ગામ શ્રી માંગરોળમાં માણેકચંદભાઈ સારા સત્સંગી હતા ને નિયમ ધર્મસાર ધાર પાળતા હતા ને હંમેશા મંદિરમાં જઈને ઠાકોરજીની તથા મંદિરની સેવા કરતા અને વાર્ષિક ઉત્સવ સમયા કરાવવા તથા કથા વાર્તા કરાવવી ને સાંભળવી અને સાધુનું મંડળ આવે ત્યારે તેમનો સમાગમ કરવો તથા દર વર્ષે એક વાર મહિના સુધી સાધુઓની પાસે કથા કરાવીને પોતે સાંભળતા હતા અને પછી સાધુઓને ધોતિયા ઓઢાડી રસોઈ તેમજ દાન દક્ષિણાઓ આપતા હતા ને આવું નિયમ તેમણે જીવ્યા ત્યાં સુધી રાખ્યું ને આયુષ્યને અંતે બપોરે જમવા બેઠા પછી જમીને પોતાને પેટમાં જરાક ચૂંક આવી ત્યારે તેમના દીકરા રણછોડભાઈને કહ્યું કે આજે મને પેટમાં ઠીક નથી, માટે ભજન કરો. એમ કહી પોતે ભજન કરવા લાગ્યા અને ઘરના સૌ પણ ભજન કરતા હતા. તે ઘડીએ માણેકચંદભાઈ બોલ્યા કે આ જુઓ, શ્રીજી મહારાજ ઘણા સંતો ભક્તોને લઈ મને તેડવા આવ્યા છે, માટે હું તેમના ભેગો ધામમાં જાઉં છું. એમ કહી પોતાના દીકરા રણછોડને મંદિરની બધી જ ભલામણ કરીને પોતે જે સેવાઓ કરતા હતા તે પણ તેને કરવાની કહી પોતે શ્રીહરિનું સ્મરણ કરતા થકા શ્રીહરિની સાથે અક્ષરધામમાં ગયા. એક દિવસ શ્રીજી મહારાજ સંતોએ સહિત લોજપુર પધારેલા ને ત્યાં ધર્મશાળામાં સભા કરીને બિરાજમાન થયા ત્યારે દેવો શેઠ, ખીમજી શેઠ તથા જીવરાજ શેઠ અને ક્ષત્રિય કરણજી તથા સંગ્રામજી અને વાળંદ કાળો તથા કાનો તથા જૂઠો એ સર્વે ગામના હરિભક્તો ત્યાં બેઠા હતા અને બહાર ગામના જેઠા મેર, હાદો મેર આદિ ઘણા હરિભક્તો પણ હતા. તે વખતે સંત દાસજી એ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, બ્રહ્માંડ વચ્ચે ભગવાનની અનેક મૂર્તિઓ રહી છે ને ગોલોક ધામ કયું છે, તે કેમ સમજવું, તે અમને કૃપા કરીને સમજાવો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે શ્રી કૃષ્ણ ભગવાનનું ગોલોક ધામ છે, તેની મધ્યમાં જ અમારું અક્ષરધામ છે. તેમાં પુરુષોત્તમ નારાયણ સદાય સાકાર રૂપે બિરાજમાન રહે છે ને જે મનુષ્ય તેમનો આશરો કરે અને તેમનું ધ્યાન કરે તે પુરુષોત્તમ નારાયણ જ્યારે દયા કરીને બ્રહ્માંડમાં પધારે છે ત્યારે જે મનુષ્ય તેમનો આશરો કરે છે અને તેને શ્રી હરિના સ્વરૂપનો નિશ્ચય થાય છે તો તે દેહનો ત્યાગ કરીને અક્ષરધામને પામે છે.
ત્યારે સંતદાસજીએ કહ્યું કે તે અક્ષરધામ કેવું છે તે અમને દેખાડો. ત્યારે મહારાજ કહે, અમે તમને સમાધિ કરાવીએ, તે તમે ધ્યાનમાં બેસો. પછી શ્રી હરિએ ચપટી વગાડી એટલે સંતદાસજીને સમાધિ થઈને અક્ષરધામમાં ગયા. ને ત્યાં સિંહાસન ઉપર અનંત મુક્તો એથી વિટાણા થકા અનંત કોટી સૂર્યના જેવા શીતળ શાંત તેજની મધ્યે શ્રીજી મહારાજના દર્શન થયા. અને પછી સંતદાસજીએ ભગવાન શ્રી હરિની સ્તુતિ પ્રાર્થના અને પૂજા કરી. પછી સમાધિ માંગથી બહાર આવ્યા અને બહુ રાજી થયા. વળતે દિવસે શ્રીજી મહારાજ સાંજને સમયે આથમની વાવ છે ત્યાં નહાવા પધાર્યા. અને હાલ જે ઠેકાણે છત્રી અને ઓટો છે તે ઠેકાણે મોટો વડ હતો. તેની નીચે બિરાજમાન થયા ને તેમની સામે સંતો અને હરિભક્તો બેઠા. ત્યારે શ્રીજી મહારાજ પોતાના અભૂતપૂર્વ મહિમાની તથા ધર્મ નિયમની વાતો કરી ને ધર્મશાળામાં ગોળી આરતી વગેરે કરી પાછા સભામાં બિરાજમાન થયા. ત્યારે દેવાશેઠે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે, હે મહારાજ, અવતાર અને અવતારી માંગ કેટલો ભેદ છે તે કહો. ત્યારે મહારાજ કહે, અવતાર છે તે અવતારી માંગ લીન થઈ સમાઈ શકે છે ને અવતારી તે કોઈના માંગ લીન કે સમાતા નથી. આમ ટૂંકમાં શ્રી હરિએ પ્રશ્નનો ઉત્તર આપી તેમને સમાધિ કરીને ધામમાં પોતાનું દિવ્ય દર્શન કરાવ્યું. તેથી તેઓ ખૂબ રાજી થયા અને શ્રીજી મહારાજના સ્વરૂપનો પાકો નિશ્ચય કર્યો. પછી શ્રી હરિએ કેટલીક ઉપદેશની વાતો કરીને સભાનું વિસર્જન થયું. સંતો ભક્તો પોતપોતાના સ્થાને ગયા. પછી શ્રીજી મહારાજ પણ પોતાના ઉતારે જઈ પોઢી ગયા. આમ શ્રી હરિ સત્સંગ વિચરણ કરીને લોકોને પોતાનો નિશ્ચય કરાવી રહ્યા હતા. ને આગળના ચરિત્રો આપણે પછીના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.